की जय नमः पार्वती पते हर हर महादेव। शिव शंभू। હર મહાદેવ, કેમ છો? નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભૈરવ 051 પર. આપણે ધાર્મિક સ્થળો ઉપર
વિઝિટ કરીએ છીએ એવું જ આજે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે જે સિદ્ધપુરની અંદર આવેલું છે. આજે આપણે આવ્યા છીએ, મહારાજ સાહેબને આપણે મળીશું, સિદ્ધેશ્વર મહાદેવનો ઇતિહાસ જાણીશું. અહીંયા સરસ મસ્ત નદી છે, અતિ પૌરાણિક સ્થળ છે. કેવી રીતે આની સ્થાપના થઈ, મહાદેવની અહીંયા સ્થાપના કરવા પાછળનું કારણ શું છે, કેટલા વર્ષો જૂનું મંદિર છે, આ ધાર્મિક સંસ્થા છે, ધાર્મિક સ્થળ છે, અતિ પૌરાણિક સ્થળ છે. અહીંયા બહુ જ સારી એનર્જી છે. તો વિડીયોના અંત સુધી બની રહેજો. આ મંદિર વિશે જાણીશું, મહાદેવ વિશે જાણીશું. તો મહારાજશ્રીને આપણે વિનંતી કરીશું કે મંદિર વિશે જણાવે આપણને. તો મહારાજ સાહેબ, આ શિવલિંગ જે છે એ કેટલા વર્ષો જૂનું હશે? આ આજથી આશરે 265 વર્ષ પૂર્વે જી અહીંયા વિધર્મી લોકો રહેતા હતા અને વિધર્મી લોકોનો અત્યાચાર અહીંયા પુષ્કળ હતો. બરાબર. એક દિવસ એવું થયું કે આ માતૃગયા શ્રાદ્ધ કરવા માટે સર સયાજીરાવ ગાયકવાડ જી એમના સર સેનાપતિ બાબાજી આપટે અહીંયા માતૃગયા કરવા આવ્યા ત્યારે એના ભૂદેવ લોકોએ એમને રજૂઆત કરી. બરાબર. તો એ ભૂદેવોની રજૂઆત સાંભળી એ બાબાજી આપટે અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા પછી એમને જોયું કે અહીંયા વિધર્મી લોકોનો બહુ અત્યાચાર છે. તો એ લોકો અહીંયાથી વિધર્મી લોકોને અહીંયાથી નસાડી દીધા અને એમને ભગાવી અને અહીંયા મહાદેવજીની સ્થાપના કરી. એટલે આજથી 265 વર્ષ પૂર્વે આ સિદ્ધેશ્વર મહાદેવની અહીંયા સ્થાપના કરવામાં આવી. અને એ 265 વર્ષ પૂર્વે ત્યાં નાસિકમાંથી સખારામ દાદા, અમૃતરાવ પાઠકના પિતાજી સખારામ દાદા અને અમારા ગુરુજી ચંદ્રકાંત પાઠક, જેના જોડે અમે લોકો અહીંયા દીક્ષા લીધેલી છે, એમને અહીંયા પૂજારી તરીકે લાવ્યા. અને પૂજારી અહીંયા મહારાષ્ટ્રીયન પરિવારો રહેતા હતા, એમને પૂજારી તરીકે અહીંયા લાવવામાં આવ્યા. એમને વેદપાઠ, ગાન અને મહાદેવની પૂજા વગેરે એમને કરવાનું. બરાબર. અને આજે સિદ્ધપુરના અંદર જે વેદની પરંપરા છે એ અમારા ગુરુજીના ઘરમાંથી નીકળેલી પરંપરા છે. સરસ. અને હાલની તારીખમાં પણ આ એક શિવલિંગ એવું છે અને અહીંયા દર પ્રદોષે કે જે વર્ષ મહિનાના અંદર 2 પ્રદોષ આવે અને 12 મહિનાના અંદર 24 પ્રદોષ આવે ત્યાં મહાદેવજીની 1604 પૂજા, આખો રુદ્રાભિષેક અને પૂર્ણ પિતાંબરમાં રસોઈ બને છે અને ભગવાનને જમાડવામાં આવે છે. બીજું, શિવરાત્રી તો ખરી, પણ શિવરાત્રીની પૂર્વ સંધ્યા એટલે શિવરાત્રીના આગલા દિવસે અહીંયાથી સિદ્ધેશ્વર મહાદેવ અને નીલકંઠેશ્વર મહાદેવનું વરઘોડું નીકળે છે કે જે આમંત્રણ આપવા નીકળે છે કે પોતાના ભાઈને, બીજા ભાઈઓને કે ભાઈ આવતીકાલે વરઘોડું છે, તમે પધારજો. એ નગરયાત્રા નીકળે છે. એ નગરયાત્રા પણ અમારા ગુરુજી દ્વારા અને ગુરુ મહારાજે અમને લોકોને જે સંસ્કાર આપ્યા એના મારફતે પૂર્વ શિવરાત્રીની પૂર્વ સંધ્યા અહીંયાથી ભવ્ય વરઘોડું નીકળે છે. જે નગરયાત્રા નીકળ્યા પછી આખા ગામમાં દર્શનાર્થે ફરે છે, એનો બધું જ સંચાલન ગુરુ મહારાજ દ્વારા કરવામાં આવતું હતું. બરાબર. અને આજે શિવરાત્રી છે તો આજે શિવરાત્રી નિમિત્તે સવારથી પૂજાપાઠ, આજે વરઘોડું, આજે બ્રહ્મભોજન ફલાર થશે, કાલે બ્રહ્મભોજનના પાયણા થશે અને રાત્રે 4 પ્રહરની અહીંયા પૂજા થશે. અને દરેક પ્રહરના અંદર અલગ અલગ પાત્રોથી અને અલગ અલગ પ્રકારના સાધ્યથી એના પૂજા કરવામાં આવશે. એટલે આજે જે આ મહાદેવજીની સ્થાપના જે 265 વર્ષ પૂરી કરવામાં અહીંયા કરવામાં આવેલી છે. એટલે આ જે 265 વર્ષ પહેલા જે સ્થાપના કરવામાં આવી સિદ્ધેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, તો સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કોણે કેવી રીતે કરી હતી? એમ શું કારણ શું હતું એવું? અહીંયા જે વિધર્મી લોકો રહેતા હતા, બરાબર. હવે વિધર્મી લોકોને આના પછી એ વખતે એમનું કબ્રસ્તાન જેવું હતું. અચ્છા. હવે એક વસ્તુ છે કે મહાદેવજી એક જ એવા દેવ છે કે જેનો વસવાટ સ્મશાનમાં છે. રાઈટ. એટલે એ વખતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ જો આ લોકોને હાથ તો ભાઈ અહીંયા સ્થાપના કોની કરવી, એટલે મહાદેવજીની સ્થાપના કરવામાં આવી. બીજું, અહીંયા સરસ્વતીનો તટ છે. સરસ. આજે આપણા ધર્મશાસ્ત્રોના અંદર સરસ્વતીના 5 જગ્યાએ છે. અચ્છા. તો એમાંથી એક ધારે આપણી આ શ્રી સ્થળ છે. અચ્છા. જે પંચધારા કીધેલી છે, પંચપાચી સરસ્વતી, કે જે 5 જગ્યાએ આર્યાવર્તે, કુરુક્ષેત્રે, પ્રભાતે, શ્રી સ્થળે, એટલે જે શ્રી સ્થળ છે એ આપણો સિદ્ધપુર છે. સરસ. અને અહીંયા જે આ પારસ પેપડી કીધી છે કે જે આખા ભારતભરમાં જે ગોગો, બધા ગોગો કરે છે, પણ તમે સાંભળો છે કે ગોગાનું મૂળ કયું તે કોઈને નહીં ખબર હોય, તો ગોગાનું મૂળ અહીંયા પારસ પીપળી છે. સરસ. અને અમારા ગુરુજીએ અહીંયા જ તપ કરેલું છે. ઓહો. અને એની આ તપોભૂમિ છે. અને બીજું, અહીંયા જો આપણા ધર્મશાસ્ત્રના અંદર 3.5 સ્મશાન કીધેલા છે. જેમ 3.5 નર છે એવી રીતે 3.5 સ્મશાન છે. એમાંનું ગાંધર્વ સ્મશાન, એમાંનું અડધું જે સ્મશાન છે એ સિદ્ધપુર છે. અને એવું કહેવાય છે કે સિદ્ધપુર જે એક વેત જ સ્વર્ગ છેટું છે. એ આના કારણે તમે આ મોક્ષ પેપડો જોઈ લો. કારણ કે અહીંયા તમે આવો અને મોક્ષ પેપડો જઈને તમે લોટો ચડાવો તો તમારા આપોઆપ તમારો મોક્ષ થઈ જાય.
અને ત્યાં અમારા ગુરુજીનું તે તપોસ્થલી છે હા અને ત્યાં અમારે ગુરુજીનું સ્મૃતિ મંદિર બનાવેલું છે ત્યાં આ નદીના નીચે તટે આ નીચે તટ ઉપર. સરસ, બહુ સરસ, અને આ પરંપરા 265 વર્ષથી ચાલુ છે. સરસ. અને બહુ અતિ પૌરાણિક મંદિર, હા, બહુ કેટલું પૌરાણિક સરસ છે. મંદિર છે. તમને આ જે મંદિર છે આ મંદિર મહારાષ્ટ્રીયન પ્રાચીનનું છે. હા, તમને ગુજરાતના અંદર કોઈ જગ્યાએ નંદીનું મંદિર અલગ અને મહાદેવનું મંદિર અલગ જોવા નહીં મળે. નહીં મળે, રાઈટ. તમે ત્રંબકેશ્વરમાં જશો ત્યાં જોવા મળશે. હા હા, એટલે આ જે પરંપરા છે એ મહારાષ્ટ્રીયન પરંપરા મુજબનું છે. રાઈટ. બીજું કે એવી લોકવાયકા બી છે ને એવું બનેલું છે કે જે આ નંદી છે એ નંદી પહેલા સજીવ નંદી તરીકે હતા હા, અને એમને અહીંયા ઘાસ ખાધેલું છે. હે હા, આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર. શું વાત છે. હા, અને અમારા ગુરુ મહારાજ એવું કહેતા હતા કે જે સિદ્ધેશ્વર મહાદેવની જે ખાલી દર્શન કરે ને તો એનો જન્મ સિદ્ધ થઈ જાય. સરસ. તો વિડીયોને જોવા બદલ તમારો આભાર. આવા જ અતિ પૌરાણિક સ્થળે આપણે જઈએ છીએ તમારા માટે, તમારી માહિતી માટે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બને એટલો શેર કરજો.